ભારત માતા કી પહેલા તો સ્ટેજ ઉપર માઇક પર થોડું બોલવું. આ બે છોકરો બધી એક તો સાહેબે કીધું કે એક બાળક પહેલે બધું દુઃખ સ્ટેજ ઉપર આટલું એક્ટિવતાથી બોલ્યું. કારણ કે હમણાં એ અનુભવ થઈ અને જ્યાં તાલુકા સદસ્ય સ્કીન આવ્યા તાણે નાના મોટા પ્રોગ્રામમાં કોઈ આવી ચર્ચા વાત ગમે તે સ્ટેજ પ્રોગ્રામ હોય બોલવું અમે નતા બોલતા કમન ના ફાવે. પણ ધીરે ધીરે જવાબદારી તાલુકા પંચાયત પ્રમુખ બન્યા તારા તો સુખુદ આવે છે ગમે તે જ્યાં હોય સ્ટેજ ઉપર ગયા તો બોલવું પડે, મિટિંગોમાં પણ ઊભા થઈ કહેવું પડે. એટલે બહુ સુંદર કહેવાય બોલવાથી આજે છોકરો ઊભા થાય બે શબ્દ કી તો બીજું બાળક કોઈ બે બાળક એવો કે ખોટું બોલે એવો બોલે. અમારે એવું થાય કે ગમે તે ભાષણ કરતા આવીએ તો જો કચકાઈએ તો ગમે તે પૂરો પડતા જે ક્યાં વાતે કરું તો બોલતા ના આવવાનું પણ એ મહત્વ નહીં. બોલવું પોતાની અંદરની આત્મીયતાથી જે વાચા આપતી એ મહત્વ હોય. અમને તો કોમ્પ્યુટર ભાવ બોલતો ઓછું ભાવ. આજે સારા પ્રવેશોત્સવ, જ્યારે સારા પ્રવેશોત્સવ કોને કહેવાય? આજથી 40 વર્ષ પહેલાની જ્યાં મારી વાત કરું, આ શાળામાં મારું એકલા ધોરણમાં જેમ હું ભણવા આવ્યો ત્યારે મને થોડી ખબર છે કે મારા ભાઈ હમણાં એક ટીંગા દોડી કરેલા હતા 15-20 દાડા સુધી. તો અમારા ભણવા જે એકલા ધોરણથી ચાલુ થયું તારા ખેતી બધા વિદ્યાર્થીઓ લાવ, બધા મા બાપ મૂકવા આવો એ રીતેનું પહેલા ભણતર વડીલોએ તો ખાસ જોયું છે. આ 2003થી ત્યારે આપણા તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સારા પ્રવેશોત્સવની શરૂઆત કરી તો શરૂઆત એ રીતે કરી કે સારા પ્રવેશોત્સવ આપણા જે બાળકો આ શાળામાં પ્રવેશવું એમને સન્માનથી એમનો પ્રવેશ કરે તે 2003થી જે આ સારા પ્રવેશોત્સવ ઉજવાય છે તેમાં ઉપસ્થિત સભાઈ છે. કાલે મારા આપણા ધારાસભ્ય જે ચાવડા સાહેબને પણ સાહેબનું આમંત્રણ હતું તે વાત કરી હતી પણ એમના બીજા ગામમાં જવાનું નથી કે બીજા ગામમાં જવા દે બસ એમાં તમારો 2-3 વખત આવી ગયું. મારું પોતાનું ગામ છે પણ આપણા ડૉક્ટર સીજે ચાવડા સાહેબે પણ આપણે શુભેચ્છાઓ પાઠવી છે અને આપણા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જિલ્લા પંચાયત ભરતભાઈ દાઢી કે જેઓ આ શાળામાં આ જે રોડ બ્લોક આ કેમેરા જે ગ્રાન્ટો અમે લાવતા આવીએ એ પણ આજે બુકરવાળા એમના બુકર હોવાથી આવી નહીં ગયા એમને પણ આ શાળાના તમામ વિદ્યાર્થીઓ એ શુભેચ્છા પાઠવી છે. તો આજે શાળાના મેન મહેમાન જે સરકારમાંથી જે આપણા પ્રવેશોત્સવનો જે અતિથિ મહેમાન છે એવા આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર. રેન્જ ફોરેસ્ટ આરએફઓ કોને કહેવાય? કોઈ ખબર છે? આરએફઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર. આજે આપણા વન ખાતું કહેવાય તો તાલુકાના મેન હેડ સભાઈ આપણા ગામમાંથી પણ હમણાં એક આપણા 2-3 જણા લગભગ રેન્જ ફોરેસ્ટ ઓફિસર જોઈન્ટ થયા. રેન્જ ફોરેસ્ટ ઓફિસર એટલે આખા તાલુકાના મેન હેડ વન ખાતાના ઓફિસર એવા બેન લીલાબેન પ્રભુ સાહેબ તેમજ આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ ઓફિસર બેન દિવ્યાબેન એવા ભનોજભાઈ અને આપણે વારી કરીએ કે જેમનું આ શાળાઓમાં આ ગામમાં એક એમના જીવનનું મોટામાં મોટું આ ગામ હતી. ગામની દરેક સંસ્થા હોય તો ગામની દરેક કોઈ વિકાસલક્ષી હોય તો કોરોનાની મહામારી જે કોરોનાની મહામારીમાં પણ તેમને મોટું યોગદાન આપ્યું અને આ ગામ માટે અવારનવાર અમારા ચર્ચા વિચારણા મંત્રણા થતી હોય તો ગામને જો જરૂર હોય ગામનો જો વિકાસ ગમે કોઈ પરિસ્થિતિ આપત્તિ વખતે પણ આવીને ઉભા રહેતા હોય અને દરેક ગામની સંસ્થાઓમાં તેમનું મોટું યોગદાન છે કે જે આપણા વસ્તી ગામના ભામાચા આજ મણિલાલાની આ જોરદાર તાળીઓથી આપણે પહેલા બેનને સન્માન આપીએ. જેઓ આ ઘણા પૈસાવાળા હું એવું નથી કહેતો, દરેકનું આત્મીયતા પોતાનું અંદરનો આત્મા બોલતો હોય કે મારે બાળકો માટે કંઈક કરવું છે, ગામ માટે કંઈક કરવું છે. તો એવા મણિદાદા આજે મારો વાત થઈ પણ એ મારા મોટા હોવાથી નહીં ગયા
તેમની સાથે એમના વતીની ટીમ ગોડાજી તલાટી પૂર્વ ગોડાજી તલાટી ભાઈ ઘનશ્યામભાઈ મણિભાઈ મનજીતભાઈ બારોટ અને એવા રોહિતભાઈ જાની સાથે મનોજભાઈ ફોરેસ્ટમાંથી અને સાહેબશ્રી તેમજ આ શાળાના પ્રિન્સિપાલ અશોકભાઈ આ બધા બાળકોને એક મિત્રતા તરીકે જ વર્તન કરું. કારણ કે આમ હાલ ના કીધું ઊભો થાય બોલવું તો એમના જે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો જે સમય ગાળો ખરો ને એ નહીં રાખ્યો. કારણ કે બધો એક મિત્રતા, એક પરિવાર, પોતાનો બાળક એ રીતે વર્તન આખું વર્ષોથી જોતો આવું. શાળામાં બાળકોના દેશના એકબીજાને હળી મળીને રહેવું તો આજે આટલું ઉત્સાહ આજે મેં વચમાં ફોટા જોતો હતો કે જે રમોત્સવના પ્રોગ્રામો થતા હતા, તો રમોત્સવના પ્રોગ્રામો જે તાલુકા હાથ લીધો ના આટલા ઉત્સાહિત કરવા બાળકના ભણતર અંગાત દરેકના અલગ અલગ પ્રમાણનું રમતર ગણતર હોય. તો આ અશોકભાઈ સાહેબ તેમજ શિક્ષકગણ અને ઉપસ્થિત મારા વાલા વિદ્યાર્થીઓ, વાલીઓ, તે આરોગ્યમાંથી બધા આંગણવાડી બહેનો અને મારા માતાઓ બહેનો, વિશેષ તો નહીં કહેતો, ગરમી અને ઉકળાટ બફાટ બધું છે, પણ ચોક્કસ એટલું કહીશ